टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જો તમારી આસપાસ કોઈ મોતને ભેટ્યું હોય કે પછી કોઈનું ઘર સળગી રહ્યું હોય તો તમે તે સમયે મીઠાઈ મંગાવીને ખાઓ ખરા? તમે કહેશો કે આ કેવો સવાલ છે, કોઈના દુઃખના સમયમાં કોઈ પણ વ્યક્તિ આવી મોજ તો ન જ કરે. પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓએ તો હદ પાર કરી નાખી. કોઈ દુશ્મન પણ આવું કામ ન કરે તેવું કામ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓએ કર્યું, જેની હકીકત સાંભળીને તમે પણ કહેશો કે અધિકારી સાહેબ જલસા કરવાની ના નથી, પણ સાવ એવા જલસા પણ ન હોય કે જેમાં માનવતાના મૂલ્યો પણ નેવે મૂકી દેવામાં આવે. અત્યાર સુધી તો જંગલેશ્વરનું ડિમોલિશન ચર્ચામાં હતું. હવે ડિમોલિશન દરમિયાન થયેલો ખર્ચ પણ ચર્ચાનો વિષય બન્યો છે. વાત છે રાજકોટમાં થયેલા મેગા જંગલેશ્વર ડિમોલિશન સમયની. કહેવાય છે કે જ્યારે લોકોના ઘર તૂટી રહ્યા હતા ત્યારે અધિકારીઓ જલસા કરી રહ્યા હતા. 23 ફેબ્રુઆરી 2026થી 24 ફેબ્રુઆરી 2026 એટલે કે 2 દિવસ મેગા ડિમોલિશનની કામગીરી ચાલી. જંગલેશ્વર વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોના ઘર આવેલા હતા. અંદાજે 1500 જેટલા ગેરકાયદે મકાનો હતા, જેને તોડી પાડવા માટે કોર્પોરેશનના અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસ તંત્રના અધિકારીઓ સાથે ત્યાં પહોંચ્યા હતા. મકાનો ભલે ગેરકાયદે હતા પણ તેમાં રહેનારા માણસો હતા, તમામ લોકો દુઃખમાં હતા. તેવા સમયે જ અધિકારીઓ અને કર્મચારીઓએ મોટી જલસા પાર્ટી કરી હોવાની વાત સામે આવી છે, જેનું બિલ એક બે નહીં 27 લાખ રૂપિયા કરતાં વધારેનું છે. ચોંકાવનારી વાત તો એ છે કે જે બિલ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવ્યું તે બિલમાં કાજુ કતરી અને ખજૂર રોલનો પણ ઉલ્લેખ છે. તેવામાં સવાલ એ થાય કે જ્યારે કોઈના ઘર તૂટી રહ્યા હોય ત્યારે અધિકારીઓ અને કર્મચારીઓના ગળે કાજુ કતરી કેવી રીતે ઉતરે? શું કોઈના આવા દુઃખમાં કોઈ મીઠાઈ ખાય ખરું? આ એક સ્વાભાવિક વાત છે. નાના બાળકોને પણ ખબર પડે કે કોઈના બેસણામાં ગયા હોઈએ તો ત્યાં મસ્તી ન કરાય. પણ અધિકારીઓ અને કર્મચારીઓએ તો કાજુ કતરી, ખજૂર રોલ, સમોસા, ગાંઠિયા અને જલેબી સહિત લાખો રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો. અમે તેની એક એક વિગત દર્શાવીશું, બિલ બતાવીશું કે સાહેબો કેટલું ખાઈ ગયા અને આટલું તો કોઈ ના ખાય. અને એક કિંમત તમે જાણશો તો એક ડિશના 231 રૂપિયા થાય. તેવામાં સવાલ એ ઉઠે કે અધિકારીઓએ કાજુ કતરી મંગાવવાની એવી તે શું જરૂર પડી? શા માટે પ્રજાના રૂપિયાનો આ રીતે ધુમાડો કરવામાં આવ્યો? આવા સવાલો ઉઠવા સ્વાભાવિક છે, કારણ કે જે ખર્ચ દર્શાવાયો છે તે ખૂબ જ વધુ છે. કહેવાય છે કે ગોલમાલ પણ એવી જ કરવી જોઈએ કે જેની લોકોને ખબર ન પડે, પરંતુ અહીં તો એવી ગોલમાલ કરવામાં આવી કે ઉડીને આંખે વળગે. લાગે છે કે અધિકારીઓને ગણિત સેટ કરતા નથી આવડ્યું અને એટલે જ હવે વધારે મલાઈની લાહેમાં મલાઈ જ ન મળે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તેવામાં તમે એ જાણશો કે અધિકારીઓએ કઈ વસ્તુ માટે કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો તો તમે પણ હેરાન થઈ જશો. તારીખ 27 ફેબ્રુઆરી 2026ના રોજ ડિમોલિશન માટે આવેલા સ્ટાફને ફૂડ પેકેટ અપાયા, જેનો ખર્ચ 21,500 રૂપિયા દર્શાવવામાં આવ્યો છે. આ ફૂડ પેકેટ વિશ્વાસ ફૂડમાંથી લાવવામાં આવ્યા હતા. અમે તમને એક એક ડિટેલ બતાવીશું જેથી આપને ખ્યાલ આવે કે હવે કેવી રીતે ખર્ચ થયો. આ સ્ટોલના બિલોની વાત કરીએ તો તેની યાદી ખૂબ લાંબી છે. તારીખ 21 ફેબ્રુઆરીના રોજ 1800 કપ ચાના, જેના રૂપિયા 37,800 રૂપિયા હતા, અને આ અધિકારીઓ અને કર્મચારીઓ આટલી બધી ચા પી ગયા. આ વાત ડિમોલિશનના 2 દિવસ પહેલાંની છે. 2 દિવસ પહેલાં તો વધારે સ્ટાફ પણ હાજર ન હોય, તેમ છતાં આ તો અધિકારીઓ છે, તેમને બધું જ પરફેક્ટ જોઈએ. ખેર, આગળ વધી થોડું ગણિત સેટ કરીએ જેથી આપને પણ વધુ ખ્યાલ આવશે. હવે 22 તારીખની વાત કરીએ. 22 ફેબ્રુઆરીના રોજ 1800 કપ ચાના પીવાઈ ગયા, જેની કિંમત છે 37,800 રૂપિયા. આ બિલનો જ ઉલ્લેખ છે અને બિલની અંદર જે ડેટા મૂકવામાં આવ્યો છે તેનો અમે હિસાબ કરી રહ્યા છીએ. એટલે કે
ચાનો ખર્ચ 21મી તારીખે જેટલો થયો તેટલો જ 22મી તારીખે પણ થયો. હવે સવાલ એ કે આટલી બધી ચા કોણ પી ગયો? જે દિવસે ડિમોલિશન હતું તે 23 ફેબ્રુઆરીના રોજ અધિકારીઓ અને કર્મચારીઓ 8,750 કપ ચા અને સાથે બિસ્કિટ પણ ખાધા, જેનું બિલ 2,19,188 દર્શાવાયું છે. આગળ વધીએ. તારીખ 24 ફેબ્રુઆરીના રોજ અધિકારીઓ અને કર્મચારીઓના સ્ટાફે 5,050 કપ ચા સાથે બિસ્કિટ ખાધા, જેનું બિલ 1,24,688 દર્શાવવામાં આવ્યું. અહીં વિસંગતતા તમને જોવા મળશે, કારણ કે અગાઉ કહ્યું તે પ્રમાણે 23 તારીખનું બિલ, 24 તારીખનું બિલ, 22 તારીખનું બિલ બધું ગણિત અલગ અલગ છે. હવે 25 ફેબ્રુઆરીના દિવસે તે મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ અધિકારીઓની પાર્ટી બાકી હતી. તેમણે આ દિવસે કાજુ કતરી, ખજૂર રોલ, ખમણ, સમોસા, વેફર અને ચા કોફીની મજા પાછી માણી. આવી એક બે નહીં 150 ડીશ મંગાવવામાં આવી, જેનું બિલ 34,650 દર્શાવવામાં આવ્યું. એટલે કે આવી એક ડીશના 231 રૂપિયા હતા. વાત આટલેથી નથી અટકતી. ડિમોલેશનની કામગીરી સંપૂર્ણ પૂરી થયા બાદના બિલ પણ દર્શાવાયા છે. તારીખ 2 માર્ચના એક બિલમાં 3400 કપ ચાના જેની કિંમત છે 71,400 રૂપિયા દર્શાવવામાં આવી છે. મેયર નવા આવ્યા છે એટલે હવે હિસાબ સેટ કરી રહ્યા છે. જ્યારે 10 માર્ચના એક બિલમાં બ્રેકફાસ્ટ, લંચ અને ચાના 1,05,420 રૂપિયા દર્શાવાયા છે. જુદા જુદા 4 બિલમાં આ રકમને સેટ કરવામાં આવી છે. હવે તમને લાગતું હશે કે આટલામાં તો અધિકારીઓ અને કર્મચારીનું પેટ ભરાઈ ગયું હશે, કદાચ વધે એટલું બધું ખાઈ ગયા, પરંતુ અસલી પિક્ચર હજુ બાકી છે. પ્રેમવતી ચેરિટેબલ ટ્રસ્ટના બિલનો આંકડો સાંભળીને તો તમને ચક્કર આવી જશે, કારણ કે આ બિલ 20 લાખથી વધુનું છે. તારીખ 21થી 27 ફેબ્રુઆરી દરમિયાન અધિકારીઓએ સ્પેશિયલ લંચ ડીશ અને મસાલા છાશના મળીને કુલ 20,68,500 રૂપિયાનું બિલ બનાવ્યું હતું. એટલું જ નહીં, ડિમોલિશનની કામગીરી દરમિયાન અધિકારીઓ 21,000 કપ ચા અને 4,000 બોટલ લીંબુ શરબત પી ગયા હતા. એટલે સવાલ એ થાય કે શું અધિકારીઓ જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન કરવા માટે ગયા હતા કે પછી જમણવાર કરવા માટે? આ બિલમાં કેટલાક ભાવ યોગ્ય છે, પરંતુ કેટલાક ભાવ ગળે ઉતરે તેવા નથી અને કેટલીક વાતો પણ ગળે ઉતરે તેવી નથી. બિલમાં જે આરાધના ટીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યાં ચા નાસ્તા જ મળે છે, જમવાનું મળતું નથી. તેમ છતાં બિલમાં લંચનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. એટલે એટલું જ નહીં, કાજુ કતરી અને ખજૂર રોલ તો ફરસાણ અથવા મીઠાઈવાળાની દુકાને મળે, પરંતુ અહીં તો ચાવાળાના બિલમાં જ તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આવી બધી કેટલીક શંકાસ્પદ બાબતોને લઈ હવે બિલ અટવાયું છે. બિલમાં કૌભાંડની આશંકાએ દરખાસ્ત પેન્ડિંગ રાખવાની ફરજ પડી છે અને મેયર સાહેબ આ બધું ધ્યાનથી જોઈ રહ્યા છે. અંદાજિત ખર્ચ 27 લાખનો હતો. સંપૂર્ણપણે હાલ પૂરતી તે પેન્ડિંગ રાખવામાં આવી છે. પેન્ડિંગ રાખવાનું કારણ એ કે એમને જે કાજુ કતરી અને અંજીર ખજૂર રોલને એનો જે ઉલ્લેખ કર્યો છે, આવી સંવેદનશીલ વાતાવરણની વચ્ચે જે તે અધિકારીઓને આવી મીઠાઈ નહીં ખાવાની શું જરૂર પડી તેમના ખુલાસા માંગવા માટે એ હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે. ટીપી શાખાએ આરોગ્યને મોકલ્યું હતું અને આરોગ્ય દ્વારા અમને કમિશનરમાંથી આ દરખાસ્ત આવી હતી. 6,80,000 ની આરાધના ટીની ચા પણ છે. 21,000 કપ ચા પી ગયા છે, 4,000 બોટલ લીંબુ શરબત પી ગયા છે. હા, એ ડિટેલિંગ જોયું છે, એટલા માટે જ એમનો ખુલાસા માંગવા માટે હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે. કેટલા દિવસનું બિલ છે ટોટલ? ટોટલ 4 દિવસનું બિલ અને અંદાજિત 3500 થી 4,000 અધિકારીઓ, કર્મચારીઓ અને લેબરને બધા હતા. હરેશભાઈ, માનવતાની રીતે કહેજો, કૌભાંડ લાગે ને તમને? હાલ તો એવું કાંઈ નહીં કહી શકું, પણ તપાસને આદેશ આપ્યા છે. પુરાવા આવ્યા પછી ચોક્કસ આપને જણાવીશ. ડિમોલિશન જેવી સંવેદનશીલ કામગીરી દરમિયાન જ્યારે સરકારી બાબુઓ આવા જાજરમાન ખર્ચા કરે તે વ્યાજબી નથી અને એટલે જ હવે વહીવટી સુગમતા અને નાણાકીય પારદર્શિતા લાવવા માટે સ્ટેન્ડિંગ કમિટીએ આદેશ આપ્યા છે. જે પ્રમાણેથી હવેથી કોર્પોરેશનના જુદા જુદા કાર્યક્રમો પૂર્ણ થયાના વધુમાં વધુ 2 મહિનાની સમયમર્યાદામાં તેના બિલો નિર્ણય અર્થે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવાના રહેશે. જો નાણાકીય વર્ષ પૂરું થતું હોય તો તે પછીના 1 મહિનાની અંદર
બિલો રજૂ કરવા ફરજિયાત રહેશે. પણ સાહેબ, બિલની અહીં વાત નથી, બિલનો સવાલ નથી, કારણ કે રૂપિયા ખર્ચ્યા તો ખાધા હશે તો ખર્ચ્યા હશે. જે વ્યક્તિએ બિલ બનાવ્યું એણે આંકડો મળ્યો હશે તો બનાવ્યું હશે, કે પછી ચાની સાની સાથે અથવા તો નાસ્તાની સાથે ભ્રષ્ટાચાર પણ ક્યાંક ખવાતો હોય તેવું લાગી રહ્યું છે. મેયર એક્ટિવ છે, નવા છે, ઉત્સાહી છે અને સાથે સત્તામાં આવ્યા એટલે નવું કરી રહ્યા છે. હવે જોઈએ કે આ 9 દિવસ રહે છે કે પછી 365 દિવસ, એ પણ સમય બતાવશે. પ્રાઇમ 9માં હાલ સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.